આ શું થયું? ફરી એકવાર આતંકવાદી હુમલો. વાત એવી છે કે આપણે સવારના ઉઠે એટલે બાજરીમાં પાણી વાળવાનું હતું એટલે સીધા ગયા મશીન ચાલુ કરીને આપણે બાજરીમાં પાણી તો કરવા લાગી ગયા અને થોડી વારમાં બાજરી પણ પાવી લીધી. પછી વિચાર તો સણવાળ જવાનો એટલે બાઇકને રવાના કર્યું સણવાળ બાજુ અને ફાઇનલી વાળ બીજા કપાવવાના હતા. કપાવીને આપણે ભાઈબંધની દુકાને પહોંચી ગયા. ભાઈબંધને મળી કરીને આપણું કામ પટાવીને આપણે નીકળી ગયા બીજી બાજુ, એટલે કે આપણે પાણીપુરી ખાવા માટે. સણવાળ જઈને પાણીપુરી ના ખાઈ એવું બને ખરા, એટલા માટે ભાઈબંધને ડીશ બનાવી દીધી અને 50 રૂપિયાની પાણીપુરી મતલબ ઊભા ખાઈ ગયા યાર. પાણીપુરી બીજી ખાઈને આપણે રવાના થયા ઘર બાજુ. અને હા, ઉનાળાનો દિવસ એટલે પેપ્સી ના ખાઈએ એવું બને ખરા, તો આપણે પકડીને આપણા ગામમાં લઈ લીધી પેપ્સી. મસ્ત એવી પેપ્સી ખાઈ એના ખેતર બાજુ આપણે રવાના થઈ ગયા. અને મારા ભાઈ આપણા ખેતરે આવીને આરામથી સૂતા હતા એટલે મતલબ દુઃખદ સમાચાર મળ્યા, જેની અંદર સમજવામાં આવે છે કે આતંકવાદી તેમણે હુમલો કરે છે પ્રવાસીઓ ઉપર, જેની અંદર ઘણા બધા લોકો ઘાયલ થયા અને ઘણા બધા લોકો તો જાન ખોઈ ગયા છે. હવે આવા આતંકવાદી હુમલા ઘણા બધા જોવા મળે છે. આના વિશે તમારું શું કહેવું છે? અને હું તો સરકારને એક જ અપીલ કરું છું કે અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે ને જે પણ છે એમને કડવીથી કડી સજા મળે.